અયોધ્યા મંદિરમાં ધ્વજદંડ બાદ અમદાવાદના રામભક્ત ભરતભાઈ મેવાડા દ્વારા વધુ એક ભેટ મોકલવામાં આવી છે। આ ભેટ છે અયોધ્યા મંદિરમાં દાનપેટીની। ધ્વજદંડ બાદ હવે મંદિરમાં દાનપેટી તેમજ રામજીના આભૂષણો માટે 2 તિજોરી પણ દાનમાં આપવામાં આવનાર છે। આ દાનપેટી અંબિકા એન્જિનિયરિંગમાં તૈયાર કરવામાં આવી। કુલ 8 જેટલી દાનપેટીઓને પૂજા બાદ આજે અયોધ્યામાં મોકલવામાં આવશે। રામલલ્લાના શિખરનો મુખ્ય ધ્વજદંડ અમારી ફેક્ટરીમાં બનાવવાનું અમને સૌભાગ્ય મળેલું। એ ઉપરાંત મંદિરના જેટલા પણ દરવાજા છે એના પિત્તળના બધા સ્પેશિયલ હાર્ડવેર હોય એ પણ મારી ફેક્ટરીમાં એના લોક એની મૂવમેન્ટ સિસ્ટમ એ બધું આ ફેક્ટરીમાંથી બનાવીને મોકલાવેલું। એ પછી ભગવાન રામલલ્લાનું જે જીવન ચરિત્રનું સંક્ષિપ્ત એક શીટ બનાવે એ એમાં તુલસીદાસ કૃત રામાયણ અને વાલ્મીકી કૃત રામાયણ એના એક સરસ પિત્તળની પ્લેટમાં આખી પ્રાર્થના કોતરેલી એ પણ અમે બનાવીને મોકલી। એ સાથે એ વખતે જ્યારે ધ્વજદંડ ગયો એના પછી 4 દાન પેટીઓ જેને આપણે ગુજરાતીમાં ભંડાર પેટીઓ કહીએ એ સ્પેશિયલ અમારી સ્પેશિયાલિટી છે એ પણ મોકલાવેલી। એ જોઈને ત્યાંથી રિપીટ ઓર્ડર મળ્યો છે અને અત્યારે આ લોટમાં આજે 4 દાન પેટીઓ પ્લસ હાંડી છે પિત્તળની એ સ્પેશિયલ એ પણ છે। અને ખાસ તો ભગવાન રામલલ્લાનું જે દાગીના રહેવાના છે આભૂષણ જેટલા છે એ જેમાં મૂકવાનું છે એ પિત્તળનું કબાટ એ આ ફેક્ટરીમાં બન્યું છે એ આપ જોઈ શકો છો। સૌપ્રથમ તો 7 ધ્વજદંડ અહીંથી આપણે મોકલેલા છે એની પૂજા કરીને આપણે સૌપ્રથમ। એના સિવાય એમ કહેવાય કે 44 એમના બારી બારણા છે જે ભગવાનના મંદિરના એના આપણે જે નકુચા છે કડા છે હેન્ડલ છે એના એ અહીંયા મોકલેલા છે આપણે। એ સિવાય 400 નંગ ઘંટ એના કડા પણ અહીંથી આપણે મોકલેલા। એ સિવાય હમણાં 4 અક્ષય દાન પાત્ર જે કહેવાય એ અહીંયાથી ભરતભાઈ મોકલેલું છે બનાવીને અને ફરી એમને રિપીટ ફરી ઓર્ડર આવ્યો છે। એટલે આજે આપણે 4 નંગ જે એમ કહેવાય કે અક્ષય પાત્ર દાન પાત્ર 2 હાંડી અને ભગવાન શ્રી રામના જે રોજે રોજ બદલાય આભૂષણો એમને જે રોજે રોજ આભૂષણો નવા પહેરાવે બદલાય એ આભૂષણો મૂકવા માટેના જે 2 તિજોરી છે એ પણ આજે મોકલવાની છે ભગવાનના ત્યાં।